હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિંગદાણાની કતરી. તો બિલકુલ કાજુ કતરી જેવો જ એનો ટેસ્ટ આવે છે અને થોડીક ક્ષણોમાં બની જાય છે. અને તમે પહેલી વાર કોઈને આ ખાવા આપશો તો કોઈ નહીં કે આ કાજુ કતરી નથી, આ સિંગ કતરી છે. તો કાજુ કતરી જેવો જ એ લોકોને ટેસ્ટ આવશે. તો આવી સરસ ટેસ્ટી કાજુ કતરી બનાવવાનું શરૂ કરીએ. તો 1 કપ આપણે શિંગદાણા લીધા છે. જો તમારી પાસે આવો કપ ના હોય તો આવી રીતના વાટકી પણ લઈ શકો છો, પણ જે વાટકી લો એનું જ માપ તમારે છેક સુધી પકડી રાખવાનું. તો ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખીશું અને પેન મૂકીને એની અંદર આપણે શિંગદાણા એડ કરી દઈશું. શિંગદાણાને આપણે ધીમે ધીમે ચલાવશું, કેમ કે આ જ આપણે એકદમ ધીમી રાખી છે એટલે થતાં થોડી વાર લાગશે. તો આપણે એને 10 થી 12 મિનિટ સુધીનો સમય આપણે આમાં લાગશે. તો આપણે તમે જોઈ શકો છો કે 7 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા શિંગદાણા ધીરે ધીરે અમુક ફાટવા લાગ્યા છે. તો વચમાં ક્રેક આવવા લાગી છે, જો તમે જોઈ શકો છો. તો હજી આપણે બરાબર થયા નથી, હજી આપણે એને 5 મિનિટ જેવું રાખશું. તો કુલ આપણે 12 થી 13 મિનિટ જેવા આને શેકવાના છે. આમાં તમારે ખૂબ જ પેશન્સ રાખવાનું છે, કેમ કે ગેસની ફ્લેમને આપણે એકદમ આટલી જ રાખવાની છે, ખાલી માત્ર નામની. અને એમાં જ તમારે શેકવા પડશે. તમને વાર લાગશે પણ ખાવામાં તમને ખૂબ જ મજા આવશે. તો શિંગદાણા આપણા સરસ શેકાઈ ગયા છે અને ગેસની ફ્લેમને આપણે બંધ કરીને એને નીચે ઠંડા પાડવા રાખી લઈશું. હવે આવો પૂરી તળવાનો એક જારો લઈ લેશું અને એની અંદર આપણે શિંગદાણાના બધા ફોતરા કાઢી લેશું. આપણે એને એક મિક્સી જાર લેશું અને એની અંદર એડ કરી દઈશું. ઢાંકણ બંધ કરીને અને એનો પાવડર બનાવી લઈશું. તો પાવડર આપણો સરસ બની ગયો છે. હવે આપણે ચાસણી બનાવી લઈશું. તો એક પેન લેશું અને એની અંદર આપણે ખાંડ ઉમેરીશું. તો આપણે જે માપથી શિંગદાણા લીધા હતા એ જ કપના માપથી આપણે એ અડધો કપ ખાંડ લેવાની છે. અને જો તમે વાટકીથી લેતા હોય તો 1 વાટકી શિંગદાણા લીધા હોય તો અડધી વાટકી ખાંડ લેવાની. અને પછી ગેસ ઓન કરીને આપણે એમાં તવી મૂકશું અને ખાંડ ઉમેરી દઈશું. અને જે આપણે કપથી ખાંડ લીધી હોય એનું અડધું પાણી લેવાનું. એટલે આપણે અહીંયા નાનો કપ ખાંડ લીધી હતી એટલે એના અડધું પાણી લેશું. માપ તમારે એકદમ યાદ રાખવાનું, એટલે તમારી કતરી જરાય બગડે નહીં. શિંગદાણા હોય એનાથી અડધી આપણે ખાંડ લેવાની અને ખાંડથી અડધું પાણી લેવાનું. હવે આપણે ખાંડ ઓગળી જાય પછી આપણે આમાં કલર એડ કરીશું. જો તમારે કલર એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો ખાંડ આપણી સરસ મજાની ઓગળી ગઈ છે. તો અહીંયા હું ગુલાબી કલર નાખવાની છું. તો અહીંયા ફૂડ કલર લીધો છે મેં અને એને આપણે મિક્સ કરી દઈશું ચાસણીમાં. અને મિક્સ કર્યા પછી જો પણ તમને એવું લાગતું હોય કે થોડોક ફીકો કલર લાગે છે તો તમે 2-3 ડ્રોપ્સ ફરી પણ એડ કરી શકો છો. તો આપણે ચાસણી બનાવી લેશું. તો આપણે અહીંયા 1 તારની ચાસણી બનાવવાની છે. તમે જોઈ શકો છો કે ચાસણી આપણી ઘટ થઈ ગઈ છે. હવે આપણે એને ચેક કરી લેશું. તો ચાસણી આપણી બનીને રેડી છે. આપણે એના તાર ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે ડ્રોપ્સ પડતાની સાથે જ એક તાર બને છે. તો ચાસણી આપણી બનીને રેડી છે. હવે આપણે એમાં શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું. ચાસણી બનાવો ત્યારે તમે ગેસની ફ્લેમને મીડિયમ રાખી શકો. હવે એમાં શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું. જ્યાં સુધી તવીને છોડે નહીં ત્યાં સુધી આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર રાખશું. તમે જોઈ શકો છો કે હવે તે તવીને છોડવા લાગી છે. તો હવે આપણે તૈયાર છે. આ મિશ્રણ અત્યારે તમને ખૂબ જ ઢીલું લાગતું હશે પણ એ થોડીક વારમાં જ એનો શેપ પકડી લે છે. તો આપણે એક પ્લેટ લેશું અને એની ઉપર ઘી ગ્રીસ કરી લેશું અને એમાં થોડુંક આપણે એમાં પાથરવાની નથી પણ એમાં થોડુંક ઠંડુ પડવા મૂકશું, કેમ કે તવી ગરમ હોય તો જલ્દી ઠંડુ નહીં પડે. એટલે બીજા વાસણમાં લઈને આપણે એને થોડુંક આવી રીતના કરી લઈશું એટલે ઠંડુ પડી જાય. ઉપર નીચે કરશો એટલે સરસ ઠંડુ પડી જાય.
તો હવે થોડુંક ઠંડુ પડ્યું છે, કેમ કે આ મિશ્રણ જલ્દી ઠંડુ નથી પડતું. હવે એક આપણે ચોપિંગ બોર્ડ લેશું અને તેની ઉપર એક પ્લાસ્ટિક પાથરીને તેને પણ ગ્રીસ કરી લેશું અને તેના ઉપર આપણે પેલું મિશ્રણ એડ કરી દઈશું. અને એડ કરીને પછી તેના ઉપર આપણે 1 ચમચી ઘી એડ કરીશું. તો આવી રીતના જે ચોટ્યું હોય એ પણ લઈ લેવાનું. તમે જોઈ શકો છો કે થોડુંક કડક થવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી ઘી એડ કરીશું. ઘીની આમાં કોઈ જરૂર નથી, પણ તે અંદર ચોટે નહીં એના માટે જ આપણે ઘી એડ કરીએ છીએ. નહીંતર ઘી એડ નહીં કરો તો તે હાથમાં થોડુંક ચોટવા લાગશે. હવે તેની ઉપર બીજું પેપર રાખીને પ્લાસ્ટિકનું આપણે હાથથી આવી રીતના મસળી લઈશું અને પછી થોડું સ્પેચ્યુલાથી પણ મસળી લેશું. મસળવાથી આપણે ક્રેક નથી પડતી. અને જો તમારે મસળીને પછી તમે વણો ત્યારે ક્રેક પડે તો પણ સાઈડમાં સેજ આંગળીથી દબાઈને વણી લેશો તો પણ આરામથી થઈ જાય છે. તો આપણે સરસ મસળાઈ ગયું છે. હવે તે પ્લાસ્ટિક ઉપર મૂકી દઈશું અને તેની ઉપર પણ પ્લાસ્ટિક રાખીને એને વણી લેશું. તો સરસ મજાનું આવી રીતના વણાઈ જશે. વણાઈ જાય પછી આપણે ઉપરનું પ્લાસ્ટિક હોય એને હટાવી દઈશું અને તરત જ એના પીસ આપણે કરી લેવાના. આને કંઈ ઠંડુ પડવા કે સેટ કરવા દેવાની જરૂર નથી, તરત જ સેટ થઈ જાય છે જાતે જ. હવે આપણે એના કટ લગાવી દઈશું. જો તમારે કાજુ કતરી જેવા કટ લગાવવા હોય તો એવી રીતના લગાવવાના, પણ અહીંયા તો હું લંબચોરસ જ કરું છું. જ્યારે તમે કટ લગાવો તો ચપ્પાને એકદમ સીધું રાખવાનું, એટલે તમારા કટ આડાઅવડા નહીં જાય. તો તમે જોઈ શકો છો કે 1 કપ સિંગદાણામાંથી કેટલી બધી સિંગ કતરી બની તૈયાર થઈ છે. તો આ કતરી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તમે કોઈને પણ આપશો ને તો કોઈને વિશ્વાસ નહીં આવે કે આ તમે ઘરે બનાવીને આ કાજુ કતરી નથી, આ સિંગ કતરી છે, એવું કોઈને નહીં લાગે. તમારે કહેવું પડશે કે આ સિંગ કતરી છે. તો સરસ મજાનો પીસ આપણો બનીને રેડી થઈ ગયો છે અને કાજુ કતરી બધી આપણે કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ દેખાઈ રહી છે, એકદમ માર્કેટ સ્ટાઇલ. તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને તમે ફરાળમાં ખાઈ શકો છો, એમ પણ ખાવી હોય તો ખાઈ શકો છો. તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારો આજની આ રેસીપી વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તરત જ મેં કટ કરીને તરત જ મેં એને પીસ આવી રીતના તોડીને બતાવ્યો છે. તો ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આ શ્રાવણ મહિનામાં એને ખાઈને એન્જોય કરજો, બહુ જ મજા આવશે. એકવાર બનાવશો ને તો તમને કહેશે જ બીજી વાર બનાવવાનું બધા. અને આને તમે કોઈને ગિફ્ટમાં આપી હોય તો પણ આવી રીતના બોક્સમાં મૂકીને ગિફ્ટમાં પણ આપી શકો છો. અત્યારે તહેવારોની સિઝન આલે છે તો તમે કોઈને ફરાળ આપવું હોય તો પણ આપી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.